ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂરક ગણને વ્યાખ્યાને આધારિત દાખલા નંબર 3 જોઈશું. સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 3. અહીં આપણને આપેલું છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ સાર્વત્રિક ગણ તરીકે લઈ અને નીચે આપેલા ગણનો પૂરક ગણ શોધો. તો સૌપ્રથમ અહીં આપેલા દાખલાઓને આપણે ગણ તરીકે ધારી લઈશું. એટલે કે ધારો કે પહેલામાં ગણ a ઇઝ ઇક્વલ ટુ એક્સ એવો એક્સ કે એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને સાર્વત્રિક ગણ તરીકે u ઇઝ ઇક્વલ ટુ n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપેલો છે. એટલે કે 1, 2, 3, 4 એમ અનંત સુધી. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે આપણે યાદીની રીતે લખીએ તો 2, 4, 6 અને 8. એનો પૂરક ગણ તો ગણ એમાં હોય એવા નહીં લેવાના, એ સિવાયના યુના ઘટકો તો બધી અયુગ્મ સંખ્યાઓ આવશે. તો અહીં એ ડેશને આપણે બે રીતે લખી શકીએ. યાદીની રીતે 1, 3, 5, 7 અને ગુણધર્મની રીતે લખીએ તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ એવો એક્સ કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. આ જ રીતે બીજામાં એના કરતાં ઉલટું જોવા મળે છે. આપેલા ગણને બી ધારી લઈએ તો એક્સ એવો એક્સ કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એટલે કે 1, 3, 5, 7 અને 9. હવે બીનો ડેશ એટલે કે ગણ બીના ઘટકો લેવાના નથી, એ સિવાયના ગણ યુના ઘટકો લખીએ તો બધી યુગ્મ સંખ્યાઓ જોવા મળશે. બી ડેશ ઇઝ ઇક્વલ ટુ યાદીની રીતે લખીએ તો 2, 4, 6, 8 એમ બધી યુગ્મ સંખ્યાઓ અનંત સુધી. અને ગુણધર્મની રીતે લખવું હોય તો બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ એવો એક્સ કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. કોઈ પણ ઉલ્લેખ કરેલો ન હોય તો બંને જવાબ આપણા સાચા જ કહેવાશે, યાદીની રીતે અને ગુણધર્મની રીતે. દાખલા નંબર 3. એક્સ એવો એક્સ કે 3નો ધન ગુણિત છે. આપણે જે સીમાં છે એ નથી લેવાના, એટલે એને સી ડેશ કહેશું. તો એકદમ સરળ રીતે એવું પણ કહી શકાય કે સી ડેશ એટલે કે એક્સ એવો એક્સ કે જે 3નો ધન ગુણિત નથી, કે જે પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પણ n છે. યાદીની રીતે લખવું હોય તો લખીને સમજી શકાય, અથવા ડાયરેક્ટ પણ આપણે કહી શકીએ. અહીં 3નો ધન ગુણિત એટલે કે 3ના અવયવી 3, 6, 9, 12, 15 એ રીતે અનંત સુધી. અને એનો પૂરક ગણ એટલે આ ઘટકો સિવાયના યુના ઘટકો, જેને આપણે 3નો ધન ગુણિત નથી એવી રીતે કહી શકીએ. નંબર 4. ડી એક્સ એવો એક્સ કે અવિભાજ્ય સંખ્યા છે. તો ડી ડેશ એટલે કે અવિભાજ્ય સંખ્યા નથી અથવા તો વિભાજ્ય સંખ્યા છે, એવી રીતે આપણે અહીં કહી શકીએ. આગળ જોઈએ 5 નંબરમાં. ઈ એક્સ એવો એક્સ છે કે 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા છે. તો ઈ ડેશ એટલે કે 3 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યા નથી. આપણે અહીં ડ મોર્ગનના નિયમનો ઉપયોગ કરીને કહી શકીએ. છેદગણ હોય તો યોગગણ બની જાય, એટલે કે અનેમાંથી અથવા બની જશે અને છેમાંથી નથી બનશે, એટલે આપણે ધ મોર્ગનના નિયમનો અહીં ઉપયોગ કર્યો કહેવાય. આગળ જોઈએ નંબર 6 ઉપર. ગણ એફમાં એવું આપેલું છે કે એક્સ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે એકદમ શોર્ટ મેથડમાં આપણે જઈએ તો એક્સ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ક્યાંથી? આપણને જે આપેલું છે પ્રાકૃતિક સંખ્યા ગણ એનની વાત કરીને. આગળ નંબર 7માં. એક્સ એવો એક્સ કે પૂર્ણ ઘન છે. ઘન એટલે 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો 27 એવી બધી સંખ્યાઓ. પણ ડાયરેક્ટ આપણે લખી શકીએ જી ડેશ એ પૂર્ણ ઘન નથી. નંબર 8 ઉપર. એક્સ એવો એક્સ છે કે એક્સ પ્લસ 5 ઇક્વલ ટુ 8. તો અહીં આપણે એક્સની કિંમત શોધીએ તો 8માંથી 5 બાદ કરીએ એટલે 3.
આ ગણમાં માત્ર એક જ ઘટક છે તો એ નથી લેવાનો. તો બે રીતે આપણે લખી શકીએ. એચ લીધો છે ગણ એટલે એચ ડેશ ઇઝ ઇક્વલ ટુ n-3. આખા પ્રાકૃતિક સંખ્યા ગણ એનમાંથી 3 લેવાનો નથી. અથવા આ રીતે પણ લખી શકાય, એક્સ એવો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n અને એક્સ નોટ ઇક્વલ ટુ 3. એવી જ રીતે આગળનો ગણ એક્સ એવો એક્સ આપેલો છે કે જ્યાં 2x + 5 ઇક્વલ ટુ 9. તો 2x ઇઝ ઇક્વલ ટુ 9 - 5 એટલે કે 4 લઈએ અને 2 નીચે આવશે તો એક્સની વેલ્યુ આપણને 2 મળે છે. આઈનો ડેશ લખીએ તો આ એક જ માત્ર ઘટક એનમાંથી નથી લેવાનો એટલે કે n-2 એવું આપણે કહી શકીએ. અથવા તો n-i પણ સમજી શકાય કે જે આઈમાં માત્ર એક જ ઘટક આવેલો છે. આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ એવો એક્સ કે એક્સ બિલોંગ્સ ટુ n કે જ્યાં એક્સ નોટ ઇક્વલ ટુ 2 આપેલું છે. આગળ જોઈએ 10 નંબર ઉપર એક્સ એવો એક્સ કે જ્યાં એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7. 7 અને 7 કરતાં મોટી બધી જ કિંમતો આવી જાય તો જે ડેશ એટલે આ બધી કિંમતો આપણે લેવાની નથી. તો આગળની પ્રાકૃતિક સંખ્યા ગણ એનમાં 1 થી 6 કિંમત આવશે. આ યાદીની રીતે અથવા ગુણધર્મની રીતે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n એવું આપણે લખી શકીએ. આગળ જોઈએ નંબર 11 ઉપર એવું આપ્યું છે કે k ઇઝ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n અને 2x + 1 ગ્રેટર ધેન 10. તો 2x 1 આ સાઈડ આવે તો -1, 2x ગ્રેટર ધેન 9 તો એક્સની કિંમત 9/2 કરતાં મોટી હોય. હવે આપણે જાણીએ છીએ એમ કે 9/2 એટલે કે 4.5. 4.5 કરતાં મોટી ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે 5, 6, 7, 8 એમ અનંત સુધી. અને એનો ડેશ લખીએ તો આ બધી કિંમતો ન લઈએ યુમાંથી તો આગળની 4 કિંમતો જોવા મળશે. યાદીની રીતે આપણે આ રીતે લખી શકીએ અને ગુણધર્મની રીતે જોવા જઈએ તો કે ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ એવો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n અને એક્સ ગ્રેટર ધેન 9/2 એટલે કે 4.5 કરતાં મોટી બધી જ કિંમતો. અહીં જો જોવા જઈએ તો 4.5 કરતાં મોટી સંખ્યા રેખાની દ્રષ્ટિએ આપણે સમજીએ તો 1, 2, 3, 4 અને 5. 4.5 કરતાં મોટી સંખ્યામાં 5નો પણ સમાવેશ થઈ જશે. અહીં જોવા જઈએ તો આ જે કિંમતો આવશે એ 5થી બધી જ કિંમતો આવશે. તો અહીં 1, 2, 3 અને 4 એનો ડેશ. તો આ રીતે પણ આપણે એને લખી શકીએ.